Hello students, welcome to the standard 12th English. We are discussing unit number 3, read 1, manage your stress. મિત્રો આપણે પાર્ટ 1માં તમારા તણાવને એટલે કે આપણા રોજબરોજના જીવનમાં આપણા તણાવને કેવી રીતે મેનેજ કરી શકાય તેના વિશે ચર્ચા કરી હતી. એમાં રીડ 1માં સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક તાકાતને કેવી રીતે મજબૂત બનાવી શકાય, મનને કેવી રીતે મજબૂત બનાવી શકાય તેની આપણે ચર્ચા કરી હતી. તો મિત્રો ચાલો પાર્ટ 1માં આપણે સ્ટોપ ઓવર થિંકિંગ ત્યાં સુધી જોયું હતું. નાવ વી કમ ટુ ધ સેકન્ડ પોઈન્ટ, સેલ્ફ હિપ્નોસિસ, પેજ નંબર 28 ત્યાં પહોંચ્યા હતા. મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ કે જો મનને મજબૂત બનાવવું હોય, આપણી માનસિક ક્ષમતા, માનસિક જે તાકાત છે, મનની જે તાકાત છે એને જો મજબૂત બનાવવું હોય, સ્ટ્રેન્થન બનાવવું હોય તો કેટલીક એક્સરસાઇઝ, કેટલીક ટેકનિક્સ આપણને હેલ્પ કરે છે. લાસ્ટ ટાઈમ આપણે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે અતિશય વિચારવાનું બંધ કરો તેના વિશે આપણે ચર્ચા કરી હતી કે આપણે અતિશય વિચારવાનું બંધ કરી દેવું જોઈએ જેથી આપણા મનને આપણે મજબૂત બનાવી શકીએ. નાઉ લેટ્સ સી ધ અનધર ટેકનિક, લેટ્સ સી ધ અનધર એક્સરસાઇઝ વિચ હેલ્પ્સ અસ ટુ સ્ટ્રેન્થન અવર મેન્ટલ ફ્લેક્સિબિલિટી એન્ડ ધેટ ઇઝ સેલ્ફ હિપ્નોસિસ. મિત્રો આ બીજી ટેકનિક છે જેને આપણે આત્મસંમોહન કહી શકીએ. આત્મસંમોહનનો મતલબ થશે કે તમારા મનને હિપ્નોટાઇઝ કરવું. હિપ્નોટિઝમ આપણે વિશે જાણીએ છીએ તો આપણે આપણી જાતને જ હિપ્નોટાઇઝ કરવાની છે. જો આપણે સેલ્ફ હિપ્નોસિસ શીખીશું તો આપણે સ્ટ્રેસ છે એને ઘટાડી શકીશું, માનસિક તણાવને કેવી રીતે ઘટાડી શકીશું તેની મિત્રો અહીંયા ચર્ચા કરી છે. લેટ્સ સી ઇટ. સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન. You can use this self-hypnosis state to relieve mental stress. રિલીવ એટલે ઓછું કરવું. માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે આ આત્મસંમોહનની તરકીબનો ઉપયોગ કરી શકો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની એક્સરસાઇઝનો પ્રયત્ન કરો. It becomes easier with your eyes closed. આંખો બંધ રાખીને તે કરવી વધુ સહેલી બનશે. મિત્રો આંખો બંધ કરીને કરશો તો વધારે સરળ બનશે. તો જો કોઈક વાર આપણે માનસિક તણાવમાં હોઈએ તો આ એક્સરસાઇઝ કરવાથી સ્ટ્રેસમાંથી, મેન્ટલ સ્ટ્રેસને હળવો કરી શકાય. તો આ એક એક્સરસાઇઝ છે આપણા જીવનમાં ઉતારવા જેવી છે. તો કેવી એક્સરસાઇઝ છે મિત્રો? ચાલો જોઈએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ફર્સ્ટ પોઈન્ટ, ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રિધિંગ. મિત્રો 99 થી 70 સુધી ઉલટા ગણવા માંડો. કાઉન્ટિંગ બેકવર્ડ, બેકવર્ડ એટલે ઉલટું ગણવાનું. 99, 99, 98, 97, 96 એમ ધીમે ધીમે ગણવાનું. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇટ વિથ યોર બ્રિધિંગ. તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી ધીમેથી ગણતરી કરો. તમારી જે શ્વસન ક્રિયા છે, બ્રિધિંગના તાલમેલ સાથે ખૂબ જ ધીમે ધીમે ગણવાનો પ્રયત્ન કરો. Now count down from 69 to 30. હવે મિત્રો તમે 69 થી 30 સુધી ગણવાનું છે. એ ગણતી વખતે શું કરશો?
તો while imagining walking down the steps of a beautiful staircase, તમે એક સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો તેવી કલ્પના કરતાં કરતાં 69 to 30 ધીમે ધીમે ઉલટી ગણતરી કરો. તમારે એવી કલ્પના કરવાની કે તમે સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો, એવી કલ્પના કરતાં કરતાં 69 to 30 કાઉન્ટ કરવાનું છે. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. આનું ગુજરાતી તો અહીંયા જ લખ્યું છે કે શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો તેવો અનુભવ કરો. તમારે એવું અનુભવ કરવાનું કે શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો. આ બધું ઇમેજિન કરવાનું છે આંખો બંધ કરીને. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ. સ્ટ્રેચિંગ અહેડ એટલે લંબાતા જતું રહેવું. તમારે એવી કલ્પના કરવાની કે તમારી સમક્ષ એ ભવ્ય સીડી લંબાતી જતી હોય તેવું કલ્પના કરો. તમારે એવું ઇમેજિન કરવાનું, જોવાનું કે આ સુંદર જે ભવ્ય સીડી છે તમારી સામે લંબાતી જાય છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એવી કલ્પના કરો કે પગથિયામાં ગાલીચો પાથરેલો છે, કાર્પેટ પાથરેલી છે. પગથિયા જે છે એમાં કાર્પેટ પાથરેલી છે, તેથી તમારી જે વિચારણા છે, પ્રગતિ છે, શક્ય તેટલી અનાયાસ થશે, એફર્ટલેસ થશે, એટલે પ્રયત્ન વગર થશે. તો મિત્રો આ રીતે તમારે 30 સુધી કાઉન્ટ કરવાનું છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે 29 થી 0 સુધી ઉલટી ગણતરી કરવાની. એ ગણતરી કરતાં શું ઇમેજિન કરશો? તો while imagining drifting further down in the luxurious lift. ડ્રિફ્ટિંગ એટલે તમારે આગળ વધતા રહેવું. ડ્રિફ્ટિંગનો મતલબ થાય તો આ લક્ઝુરિયસ લિફ્ટમાં, એક ગાલીચા બિછાવેલી રૂમમાં, વિશાળ લિફ્ટમાં વધુ નીચે ઉતરી રહ્યા છો, વધુ આગળ વધી રહ્યા છો તેવી કલ્પના કરતા નીચે ઉતરવાનું. એઝ લાર્જ એઝ રૂમ કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. મતલબ એ છે કે જેવા તમે એક ગાલીચો બિછાવેલી જે રૂમ છે, જેવડી વિશાળ લિફ્ટમાં વધુ નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં 29 થી 0ની ગણતરી કરવાની. 29 થી 0 ગણતા તમારે એવી કલ્પના કરવાની કે ગાલીચો બિછાવેલી રૂમ જેવડી મોટી લક્ઝુરિયસ લિફ્ટ છે, તેમાં તમે બહાર કુદરતી દ્રશ્ય જોઈ શકો છો, તેવી લિફ્ટમાં તમે નીચે ઉતરી રહ્યા છો તેવી કલ્પના કરતાં, ગણતરી કરતાં આગળ વધવાનું. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. એનું ગુજરાતી લખ્યું છે શ્વાસના તાલ સાથે અંતરમાં ઘટાડો થઈ રહ્યો છે તેવું તમારે અનુભવવાનું. તમારા શ્વાસની સાથે તાલ મેળવતા અંતરમાં એક ધારો ઘટાડો થઈ રહ્યો છે એવું તમારે વિચારવાનું. મિત્રો આ એક્સરસાઇઝ છે. As you arrive at 0, the lift door opens and you enter a room that is furnished just as you would like it. જેવા તમે 0 પર પહોંચો છો, લિફ્ટના બારણા ખુલી જાય છે અને તમને રુચિકર ફર્નિચર ધરાવતા રૂમમાં પ્રવેશો છો. મતલબ તમને જેવું ગમે છે તેવો ફર્નિશ્ડ રૂમ, ફર્નિચરવાળો રૂમ છે એમાં એન્ટર થાઓ છો. તમારા સ્વપ્નના રૂમની અંદર એન્ટર થાઓ છો. It was all your favorite things in it and it is totally private. એ રૂમમાં બધી જ તમારી પસંદગીની ચીજ વસ્તુઓ છે અને સંપૂર્ણ પ્રાઇવેટ છે, ખાનગી છે. તમે એવું ઇમેજિન કરો છો કે રૂમના દરવાજા ખુલે છે 0 થાય ત્યારે, તમે તમારા મનગમતા રૂમમાં પ્રવેશો છો, ત્યાં તમારી બધી જ પસંદગીની વસ્તુ છે અને બધી પ્રાઇવેટ વસ્તુ છે. Find a comfortable chair in your room and settle back in it. તમારે એકદમ આરામદાયક ખુરશી તમે ત્યાં પડેલી દેખાય છે
એ ખુરશી લો છો અને તેમાં તમે બેસો છો. Remain there is your imagination until you feel rested and refreshed. Then open your eyes again. તો મિત્રો તમારે એ ઇમેજિનેશનમાં જ્યાં સુધી તાજગીનો અને આરામનો અહેસાસ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો અને ત્યારબાદ તમારી આંખો ખોલો. તો જ્યાં સુધી તમે રેસ્ટેડ અને રિફ્રેશ્ડ ફીલ નથી કરતા, તાજગી અને આરામનો અહેસાસ ફીલ નથી કરતા, ત્યાં સુધી જ તમારે ઇમેજિનેશનમાં રહેવાનું છે, કલ્પનામાં જ રહેવાનું છે. આંખો બંધ કરી ખુરશીમાં બેસવાનું છે અને ત્યારબાદ જ તમારી આંખો ગાળવાની છે, ખોલવાની છે. તો મિત્રો આને આપણે સેલ્ફ હિપ્નોસિસ કહી શકીએ, જેને આપણે આત્મસંમોહનની પ્રક્રિયા કહી શકીએ. લેટ્સ સી અનધર એક્સરસાઇઝ. બીજી એક એક્સરસાઇઝ પણ આપી છે જે તમારા સ્ટ્રેસને ઘટાડી શકે. વિચ ઇઝ ઇટ? ઇટ ઇઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. તો મિત્રો બીજી એક એક્સરસાઇઝ છે જેને આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કહીએ છીએ. તો એક્સરસાઇઝ કેવી છે તે જોઈએ મિત્રો. લેટ્સ સી ઇટ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. મતલબ જ્યારે તમારા મન ઉપર લાગણીઓ હાવી થઈ જાય છે, ઇમોશન્સ એટલે લાગણીઓ, ટેક ઓવર એટલે હાવી થઈ જવું, તો તમારા માટે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે. તો એ આપણા માટે અશક્ય બને છે કે આપણે સ્પષ્ટપણે વિચારી શકતા નથી. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. અને પછી મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું કે તમારા હિતમાં નથી એવી બાબતોને સ્વીકારી લેવાનું ખૂબ જ સરળ બની જાય છે. તો મિત્રો આપણે એવા ડિસિઝન લઈએ છીએ કે જે અનવાઇઝ હોય છે. અનવાઇઝ એટલે મૂર્ખામી ભર્યા નિર્ણયો હોય છે અને આપણે એવી બાબતોમાં સંમત થઈ જઈએ છીએ કે જે આપણા હિતમાં કે લાભમાં હોતું નથી. The screen exercise shows you how to step back and emotionally detach yourself from current situation. સ્ક્રીન એક્સરસાઇઝ આપણને બતાવે છે કે કેવી રીતે પરત આવવું, હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે પાછા ફરવું, મૂળ સ્થિતિમાં પાછા ફરવું અને વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવાત્મક રીતે અલગ કેવી રીતે કરવી, ઇમોશનલી તમારી જાતને કરંટ સિચ્યુએશનમાંથી ડિટેચ કેવી રીતે કરવું. ડિટેચ એટલે અલગ કરવું. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તેથી તમે સ્પષ્ટપણે શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ આવે, તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે શું ચાલી રહ્યું છે તે. તો મિત્રો અહીં એક્સરસાઇઝ આપી છે, એક્સરસાઇઝ જોઈએ. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, મતલબ બહારની અથવા ત્રીજી વ્યક્તિના મતને ધ્યાનમાં રાખો. ત્રીજી વ્યક્તિના મતને ધ્યાનમાં લો. એન ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને બીજી વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખીને કલ્પના કરો. મીન્સ સિચ્યુએશન તમારી છે, પણ તમારી સિચ્યુએશનમાં અન્ય વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખો. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. પર્સપેક્ટિવનો મતલબ થાય સમજવું. તો એવું કરશો ને મિત્રો તો તમારી તણાવની સમસ્યા માટે એક નવું યથાર્થ દર્શન થશે, નવી સમજ કેળવાશે. તમે કેમ સ્ટ્રેસ અનુભવો છો, તમારા સ્ટ્રેસની સમસ્યા સાચી રીતે નવી સમજણ કેળવાશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ યુ નીડ ટુ બી ડન. તો જેથી તમે શું કરવાની જરૂરિયાત છે તે બાબતે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. ઇવેલ્યુએટનો મતલબ થાય મૂલ્યાંકન કરવું. તો મિત્રો તમારે આંખો બંધ કરવાની છે. તમારી સિચ્યુએશન, તમારી જે
તણાવની જે પરિસ્થિતિ છે એના વિશે વિચારવાનું છે, પણ તમારી જગ્યાએ અન્ય વ્યક્તિને મૂકવાના છે. તો જો આ એક્સરસાઇઝ આપી છે. વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન that is currently causing you stress. તો મિત્રો એવું કહે છે કે આંખો બંધ કરીને અત્યારે જે પરિસ્થિતિથી તણાવ થઈ રહ્યા છે તેના વિશે વિચારો. તો આંખો બંધ કરવાની અને જે પરિસ્થિતિના કારણે તમે તણાવ થઈ રહ્યા છો, સ્ટ્રેસમાં છો, તે પરિસ્થિતિ વિશે તમારે હાલમાં વિચારવાનું. કે સપોઝ એક્ઝામના કારણે ડર લાગી રહ્યો છે, કોઈ બોલે છે ગમતું નથી, અથવા કે કોઈ આર્થિક તકલીફ છે, તે કરંટ સિચ્યુએશનને તમારે આંખો બંધ કરી અને વિચારવાનું. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. સેકન્ડ પોઈન્ટ, જાણે કે તમે કોઈ ફિલ્મ જોતા હોય તેમ. આપ્યું છે એઝ ઇફ ઇટ વેર એ ફિલ્મ યુ વર વોચિંગ. જાણે કે તમે કોઈ ફિલ્મ જોતા હો તે રીતે તમારા માનસ પટલ ઉપર આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે અંકિત કરો. પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન એટલે પરિસ્થિતિને કાલ્પનિક રીતે તમારા માનસ પટલ ઉપર ફિલ્મ જોતા હોય તેવી રીતે અંકિત કરો. તમારી જ ફિલ્મ ચાલતી હોય તે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. મિત્રો ખાસ ધ્યાન રાખો કે તેમાં જે તમને જે થવાનું છે એનો ડર છે તે બાબતો નહીં, કે શું થવાનું છે એ બાબતો નહીં, ભવિષ્યની નહીં, પરંતુ વર્તમાનમાં જે થઈ ચૂક્યું છે અથવા ભૂતકાળમાં જે થઈ ચૂક્યું છે તે બાબતનો સમાવેશ કરો. કે શેના કારણે ડર લાગી રહ્યો છે, શેના કારણે તણાવમાં છો, તો એ બાબત વિશે વિચારવાનું. Replace yourself in the film with someone else of the same gender. આપ્યું છે કે replace yourself in the film with someone else of the same gender. મતલબ તમારા જ જેન્ડરના, પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી, તમારા જ જેન્ડરના ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો એમ માની લો. ફિલ્મમાં જે વ્યક્તિ છે, ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો તેમ તેવું માની લો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. બહારના દર્શક કે નિરીક્ષકની જેમ ફિલ્મ નિહાળો. માનો કે ફિલ્મ તમારી ચાલી રહી છે, પણ તમારે કોઈ ફિલ્મ જોતા હોય તેમ એ ઓબ્ઝર્વ કરતા શીખો. નેક્સ્ટ પોઈન્ટ, હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં શું ચાલી રહ્યું છે, તમને કેવો અહેસાસ થાય છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમારી જાતને ફિલ્મમાં જે વ્યક્તિને સ્થાને મૂકી છે તેને તમે શું સલાહ આપશો. વોટ એડવાઇસ. માનો કે તમે એને સલાહ આપો છો, તમે જ છો, તમારી જ ફિલ્મ છે, તમારા તણાવની જ ફિલ્મ છે, તેમ છતાં તમે એને સલાહ આપો છો. મતલબ સ્ક્રીન એક્સરસાઇઝ છે, સ્ક્રીન ઉપર તમે એક્સરસાઇઝ કરો છો, તમે તમારી જાતને જ તણાવમાંથી બહાર કાઢવાની સલાહ આપો છો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ફરી તમારી આંખો ખોલી દો અને સ્ક્રીન ઉપર વ્યક્તિને જે સલાહ આપી તે પ્રમાણે વર્તવાનું શરૂ કરો. મિત્રો તમે જે સલાહ આપો છો તે સલાહ પ્રમાણે વર્તવાનું શરૂ કરો. તો આને આપણે સ્ક્રીન કવાયત કહી શકાય, સ્ક્રીન એક્સરસાઇઝ કહી શકાય. આ એક્સરસાઇઝ તમારા તણાવને દૂર કરવા માટે મિત્રો તમને હેલ્પ કરશે. ઓકે, અંડરસ્ટેન્ડ ઇટ. ઓકે, નાવ લેટ્સ સી અનધર એક્સરસાઇઝ. એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગનો મતલબ થાય પૂર્વ ધારણા, સક્સેસનો મતલબ થાય સફળતા. મતલબ છે સફળતાની પૂર્વ ધારણા કરો. તો મતલબ એ છે કે તમે એવી પૂર્વ ધારણા કરો કે જાણે તમે સફળ થઈ ગયા છો.
મિત્રો પહેલાં તમારે એવું ધારી લેવાનું કે જાણે તમે સફળ બની ગયા છો, તો આનાથી પોઝિટિવિટી આવશે. તમારી જાતને તમે વધારે પડતા નીચે ઉતારશો નહીં, તમારી જાત વિશે તમે પોઝિટિવ વિચારશો. તો એને સફળતાની પૂર્વધારણા એવી એક્સરસાઇઝ કહી શકાય. લેટ્સ સી ઇટ. વોટ ડઝ ઇટ વોન્ટ ટુ સે? વોટ ઇઝ ઇટ મિનિંગ? ચાલો મિત્રો આ એક્સરસાઇઝ જોઈએ કેવી રીતે તણાવને દૂર કરશે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ. મતલબ જ્યારે જીવન ખૂબ જ હેક્ટિક બની જાય છે, અતિશય પ્રક્ષુબ્ધ એટલે કે બિઝી બની જાય છે, લાઈફ જ્યારે ખૂબ જ બિઝી બની જાય છે ત્યારે આપણને માનસિક મૂંઝવણમાં આપણે મુકાઈ જઈએ છીએ. ટાઈડ ઇન નોટ્સનો મતલબ થાય મૂંઝવણમાં મુકાવવું, કન્ફ્યુઝડ થઈ જવું. આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કશુંય આપણને સરળ અને હકારાત્મક લાગતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમનો મતલબ થાય નકારાત્મકતા, નિરાશાવાદ. પેસિમિસ્ટ બની જઈએ છીએ. નકારાત્મકતા ઘર કરી બેસે છે. સેટ ઇનનો મતલબ થાય ઘર કરી બેસવું. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. અને આપણને વાસ્તવિક જે સમસ્યા છે એમાંથી નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. મિત્રો સફળતાની પૂર્વધારણાથી આપણે હકારાત્મકતા, ઓપ્ટિમિઝમને કહેવાય હકારાત્મકતા અને પેસિમિઝમને કહેવાય નકારાત્મકતા. તો આપણે એન્ટિસિપેટિંગ સક્સેસની ટેકનિક દ્વારા હકારાત્મકતાના સ્ત્રોતને ખોલી શકીએ છીએ. ટૂંકમાં આપણે ઓપ્ટિમિસ્ટિક બની શકીએ છીએ, આપણે પોઝિટિવ બની શકીએ છીએ. તો મિત્રો આ એક્સરસાઇઝ કેવી છે? આ એક્સરસાઇઝમાં શું કરશો? તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારે ચેરમાં બેસવાનું, આંખો બંધ કરવાની. એક્સપિરિયન્સ with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. Elation એટલે excitement. મિત્રો આ ખાસ છે, જરૂરી છે. તમે જે કાંઈ મેળવ્યું છે એ કેવું લાગે છે તેવો અનુભવ તમારે તમારી સમગ્ર બુદ્ધિ ગ્રાહ્યતાથી કરવાની. તમારી સેન્સથી. સેન્સ એટલે આપણી બુદ્ધિ ગ્રાહ્યતા કહેવાય. એનાથી તમારે જે કંઈ તમે એચીવ કર્યું છે, જે કંઈ પ્રાપ્ત કર્યું છે, એ જે કંઈ પ્રાપ્ત કર્યું છે એનો અનુભવ તમારે તમારી સેન્સીસથી કરવાની અને તેનાથી પરિણમતી રાહત અને આનંદની લાગણી માણવાની. એન્જોય ધ રિઝલ્ટ ઓફ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. મિત્રો આનંદ અને રાહતની લાગણી અનુભવવાની. જીવનમાં દરેક વ્યક્તિને બધું જ મળે નહીં. જે કંઈ મળ્યું છે તેમાં આપણે આનંદની લાગણી અનુભવવાની કે મને જીવનમાં આટલું પ્રાપ્ત થયું છે. મેં 1 BHK તો બનાવ્યું છે, મેં 2 BHK બનાવ્યો છે, મેં આટલી પ્રગતિ કરી છે, હું એન્જિનિયર બન્યો છું, હું ડૉક્ટર બન્યો છું. અથવા કોઈ પણ વસ્તુ આપણે મેળવી છે. 12 સાયન્સમાં મેં એડમિશન લીધું છે, મેં આટલા પર્સન્ટેજ સાથે પરીક્ષા પાસ કરી છે. તો મિત્રો તમારી ઇન્દ્રિયોથી તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનો અનુભવ કેળવવાનો, આનંદ કેળવવાનો, તેનાથી પરિણમથી રાહત અને આનંદની લાગણી માણવાની. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાવ. હેંગ ઓન એટલે ભાવ રાખો. હકારાત્મકમાં મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો અને તમે જ્યાં પણ હો ત્યાં હરદમ તમારા મનમાં સ્થિર રહો. તમે જેવા છો એવું મનમાં સ્થિર રહો, પોઝિટિવ રાખો. જે કંઈ છે એનાથી સંતોષ મેળવો, આનંદ મેળવો. વધારે નથી એવી આશાઓ ન રાખો. તો આને આપણે સફળતાની પૂર્વધારણા કહેવાય કે તમે સફળ છો તેવું આંખો બંધ કરી થોડી વાર એવો એક્સપિરિયન્સ કરો, તમારી ઇન્દ્રિયોથી એવો અનુભવ કેળવો
કે મને જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું, રાહત છું, એક્સાઇટ છું, એવો અનુભવ કરો અને હંમેશા પોઝિટિવ ફિલિંગ રાખો. ઓપન યોર આઈઝ અગેન. મિત્રો, તમારી આંખો પછીથી ખોલો. તો આ જે છે તે બધી જ એક્સરસાઇઝ છે, ટેકનિક્સ છે, જેનાથી તમે તણાવને દૂર કરી શકશો. મિત્રો, આપણે અત્યાર સુધી કેટલી એક્સરસાઇઝ જોઈ તણાવને દૂર કરવા? તો સ્ટોપ ઓવર થિંકિંગ જોઈ, વધારે પડતું વિચારવાનું ટાળો. પછી આપણે સેલ્ફ હિપ્નોસિસ પણ જોયું, આત્મસંમોહન. સ્ક્રીન એક્સરસાઇઝ જોઈ અને ચોથી એક્સરસાઇઝ જોઈ કે એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે કન્ક્લુઝન આપ્યું છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન અ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. ગેટ ઓલ ટેંગલ્ડનો મતલબ થાય કે કદી પણ એકબીજા સાથે ગૂંચવણ ન કરો અને રિઝોલ્વનો મતલબ ઉકેલવું. તો ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાં આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે એ બાબતે તમે ગૂંચવાઈ તો નથી ગયા ને? આપણે પાછું શ્યોર કરવાનું કે આપણે જે કંઈ સિચ્યુએશન વિશે વિચારી રહ્યા છીએ, જે કંઈ પરિસ્થિતિઓની આપણે ધારણાઓ કરી છે, એમાંથી હલ કેવી રીતે કાઢવું, હા કેવી રીતે રિઝોલ્વ કરવી, તેમાં તો આપણે કન્ફ્યુઝ નથી થઈ ગયા ને? ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. ફર્મલી એટલે દ્રઢ નિશ્ચયતાથી, દ્રઢ નિશ્ચયથી. જો તમે અગર દ્રઢ નિશ્ચયી હશો તો પરિસ્થિતિ આપમેળે તેનો હલ શોધી લેશે. જો તમે ડિટરમાઇન્ડ હશો, ફર્મ હશો, તો પરિસ્થિતિ ઓટોમેટિક એનો હલ શોધી લેશે. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions. જો તમે હકારાત્મક પરિણામ અંગે કૃત નિશ્ચય હશો કે પરિણામ પોઝિટિવ આવશે, તો તમે બેટર ડિસિઝન લઈ શકશો, વધુ સ્પષ્ટપણે વિચારી શકશો અને ઇવેન્ચ્યુઅલી એટલે પરિણામે તમે ડિઝાયર્ડ રિઝલ્ટ મેળવી શકશો. અપેક્ષિત પરિણામો તમે મેળવી શકશો. પણ તમારે પોઝિટિવ આઉટકમ પર ફોકસ કરવું પડશે. હકારાત્મક પરિણામો વિશે વિચારતા રહેવું પડશે. જો તમે સ્પષ્ટપણે તેને વિચારશો તો છેવટે તમને અપેક્ષિત પરિણામ, ડિઝાયર્ડ રિઝલ્ટ તમને મળશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો ઘણા જુદા જુદા હકારાત્મક પરિણામોની શક્યતા લાગતી હોય તો નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સની શક્યતા લાગતી હોય, જુદા જુદા કેટલાય હકારાત્મક પરિણામોની જો શક્યતા લાગતી હોય તો આજે તેમાંના માત્ર એક જ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે. તમે એક જ ઉપર વિઝ્યુલાઇઝ કરો, ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા ઉપર આવતીકાલે ધ્યાન કેન્દ્રિત કરો. ધેટ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. પ્રેડિક્ટ એટલે અનુમાન કરવું, ગેસ. મિત્રો, આ એ કોઈ એવી કવાયત એક્સરસાઇઝ નથી કે જેમાંથી ભવિષ્યની સાચી આગાહી થઈ શકે, બટ રેધર એ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ. પણ હા, એ ખરું કે મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરી અને હકારાત્મક સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ એક ઉપક્રમ છે. આ એક એવો ઉપક્રમ છે જેમાંથી મિત્રો તમે નકારાત્મક પરિણામો દૂર કરી શકશો અને હકારાત્મક સ્થિતિ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તો મિત્રો, આજે આપણે યુનિટ 3 રીડ 1 નો ટોપિક મેનેજ યોર સ્ટ્રેસ
તમારા તણાવને કેવી રીતે દૂર કરશું, મેનેજ કરશું, એમાં આપણા મનને કેવી રીતે મજબૂત બનાવીશું, તેની આપણે કેટલીક એક્સરસાઇઝ જોઈ. તો મિત્રો આ રીડ 1 છે. હવે રીડ 2માં પણ આવી જ રીતે એક્સરસાઇઝ આપી છે. એમાં પણ કેટલીક એક્સરસાઇઝ આપી છે જે આપણને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ આપણને તણાવને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તેની બીજી ટેકનિક્સ પણ આપણે નેક્સ્ટ રીડ 2માં સમજીશું. તો મિત્રો આ રીડ 1 છે, તેનો આપે અભ્યાસ કરી લેવો. કંઈ ખ્યાલ ન આવે તો પર્સનલી આપ પૂછી શકો. તેની પ્રેક્ટિસ છે તે તમે જે વર્કબુકમાં ક્વેશ્ચન આન્સર્સ અને ખાલી જગ્યા અને શોર્ટ નોટ્સ છે તેની પ્રેક્ટિસ પણ આપ કરી શકો. ઓકે મિત્રો, તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં રીડ 2 સાથે. ઓકે, બાય, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.